સમાચાર વિસ્તારથી। ઓલપાડ તાલુકાના કપાસી ગામે આવેલ મહાવીર હનુમાન દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે। આ મંદિર અતિ પ્રાચીન છે। તાપી પુરાણમાં 71માં અધ્યાયમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અહીંયા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ત્રેતા યુગમાં ભગવાન રામ, જાનકી અને લક્ષ્મણ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે જંગલમાં આવેલા અને હાલ સરગામે આવેલ સિદ્ધનાથ મહાદેવના દર્શન કર્યા અને ગોકર્ણ મુનિને ભગવાન રામે દાન આપવાની વાત કરી તો ગોકર્ણ મુનિએ શ્રીરામને કહ્યું કે મેં એશનાઓ એટલે કે ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે અને હું કોઈની પાસેથી કંઈ સ્વીકારી શકું તેમ નથી। જો તમારે દાન જ આપવું હોય તો ગંગા નદીના કિનારે વસતા બ્રાહ્મણોને અહીં બોલાવી તેમની પાસે યજ્ઞ કાર્ય કરાવી ચરણોદક લઈ તેઓને દાન દક્ષિણા આપો। પણ આ બ્રાહ્મણોને અહીં કોણ લાવે? ત્યારે ભગવાન રામ હનુમાન તરફ જોતા હનુમાનજી ભગવાન રામની વાત સમજી તરત ગંગા નદીના કિનારેથી 18,000 બ્રાહ્મણોને લાવ્યા હતા। આથી તેમનું નામ મહાવીર હનુમાન પડ્યું અને જે ટેકરી પર હનુમાન બ્રાह्मणों लाव्या હતા ત્યાં स्वयंभू प्रकट થયા હતા। त्रेता युग में जो रामचंद्र जो यज्ञ हवन किए थे सिद्धनाथ महादेव मंदिर में, तो वहाँ जो रामचंद्र के साथ में माता सीता जी, लक्ष्मण जी और रामचंद्र जी आए थे, उनके साथ में हनुमान जी महाराज भी आए थे। तो हनुमान जी देखे जी यहाँ पे रामचंद्र जी यज्ञ करेंगे, दरिया किनारे कोई प्रकार का विघ्न न आ जाए, इसके लिए हनुमान जी का मन, राम जी का मन के बात जान करके यहाँ आकर के ऊंचा टेकरा नरिया जंगल के बीच में आकर के पधारते हैं और वहाँ निवास करते। दरिया किनारे से कोई प्रकार का जंगल में कोई राक्षस आकर के विघ्न न डाल दे रामचंद्र के यज्ञ में, इसके लिए हनुमान जी यहाँ निवास करते हैं। त्रेता युगમાં આ પવિત્ર સિદ્ધનાથ મહાદેવના ભગવાન રામ, જાનકી અને લક્ષ્મણે દર્શન કર્યા હતા। આજે આ કળિયુગમાં આ સ્થળ ઓલપાડના સરસ ગામની સીમમાં આજે પણ સિદ્ધનાથ મહાદેવ સાક્ષાત બિરાજમાન છે। ત્રેતા યુગમાં ભગવાન રામની આજ્ઞાથી 18,000 બ્રાહ્મણોને ગંગા નદીના કિનારેથી અહીં લાવ્યા હતા। તે જગ્યા એટલે કપાસી ગામની સીમમાં આવેલ ટેકરી છે અને હનુમાનજીના એક નામ કપિસુર નામ પરથી ગામનું નામ કપાસી પડ્યું હતું। કહેવાય છે કે ગંગા નદીના કિનારે વસતા બ્રાહ્મણોને જ્યારે હનુમાનજી લેવા ગયા ત્યારે બ્રાહ્મણોએ કહ્યું, અમે ગંગાજીના નીર વગર યજ્ઞ કરતા નથી। ત્યારે હનુમાનજીએ બ્રાહ્મણોને કહ્યું કે મારા પ્રભુ શ્રી રામ ગંગાજીને ત્યાં પ્રગટ કરશે। જ્યારે બ્રાહ્મણો સિદ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા ત્યારે ભગવાન રામે તીર મારી ગંગાજીને પ્રગટ કર્યા હતા। અહીંયા એવું માનવામાં આવે છે કે આ ટેકરી ઉપર હનુમાનજી જે બિરાજમાન છે તે દરેકની મનોકામના પૂર્ણ કરે છે। અહીંયા જે ગામના લોકો છે, આ ગામના લોકો બધા જ વ્યવસ્થિત સુપૂર્ણ હનુમાન દાદાની કૃપાથી એજ્યુકેશન આખું ગામ થયું છે। આ ગામમાં કોઈ વ્યક્તિ એવું નથી કે જે એજ્યુકેશન વગરનું હોય છે। એજ્યુકેશનના કારણે અને હનુમાન દાદાની કૃપાને કારણે આ ગામ સંપૂર્ણ રીતે સુખી છે। આજે કળિયુગમાં સિદ્ધનાથ મંદિર નજીક રામકુંડ આજે પણ જોવા મળે છે। કહેવાય છે કે કળિયુગમાં કપાસી ગામે સાક્ષાત બિરાજમાન મહાવીર હનુમાન દાદાના અનેક પરચા છે। અનેક લોકોની માનતા પૂર્ણ થઈ છે। મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હનુમાન દાદાના દર્શન કરવા માટે આવે છે। ભગવાન સૂર્યદેવના પ્રથમ કિરણ પણ હનુમાનજી પર પડે છે, એટલે કે કપાસી ગામે ગુરુ શિષ્યનો મિલાપ પણ થાય છે। કપાસી ગામના લોકો પર હનુમાન દાદાની ભરપૂર આશીર્વાદ છે તેવું પણ ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે। કોઈ પરીક્ષાની માનતા લે, 108 પરીક્ષા કરે, કોઈ સત્યનારાયણ ભગવાનની કથા કરે, કોઈ ચૂલા ચરાવવાની માનતા લે અને કોઈ ચાલતાવાની માનતા લે, કોઈ સત્યનારાયણ ભગવાનની કથા કરે અને દરેકનું કામ સફળ થાય અને દરેક દુઃખી અને સુખી થઈને જાય છે। ત્રેતા યુગમાં ભગવાન રામની આજ્ઞાથી 18,000 બ્રાહ્મણોને ગંગા નદીના કિનારેથી અહીં લાવ્યા હતા। તે જગ્યા એટલે કપાસી ગામની સીમમાં આવેલ ટેકરી છે અને હનુમાનજીના એક નામ કપિસુર પરથી ગામનું નામ કપાસી પડ્યું હતું। કહેવાય છે કે તે સમયે યજ્ઞ કાર્ય સુવ્યવસ્થિત થાય તથા બ્રાહ્મણોના રક્ષણ તથા સ્વામીની આજ્ઞાનું પાલન થાય તે માટે હનુમાનજીએ ફરીથી ઊંચા ટેકરા ઉપર નિવાસ કરેલ અને યજ્ઞ કાર્ય પૂર્ણ થતાં તેમની સેવાથી પ્રસન્ન થયેલ શ્રી રામે હનુમાનજીને આશીર્વાદ આપેલ। તે સમયથી હનુમાનજીનો અહીં વાસ છે અને મૂર્તિ યુગો પુરાની છે, જે બેસાડવામાં આવેલ નથી અને આ સ્થાન પર હનુમાનજીનો પ્રભાવ સવિશેષ પ્રમાણમાં છે। આજે પણ જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાંથી ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે। તો ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની ચૂંટણીમાં 19 મહિલાઓ સાથે કુલ 266 તેમજ વિધાનસભાની 5 બેઠકોમાં
24 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ઉમેદવારી પત્રોની ચકાસણી અને ફોર્મ પાછા ખેંચાયા પછી આખરી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના જણાવ્યા પ્રમાણે લોકસભાની 26 બેઠકો માટે 433 અને વિધાનસભા માટે 37 ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ ઉમેદવારી ફોર્મની ચકાસણી પછી લોકસભામાં 328 અને વિધાનસભામાં 27 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. ચૂંટણી પંચે 105 ઉમેદવારી પત્રો રિજેક્ટ કર્યા હતા. 62 ઉમેદવારી પત્રો પાછા ખેંચાયા પછી ઉમેદવારોની ફાઇનલ યાદી તૈયાર કરવામાં આવી હતી, જે પૈકી લોકસભાની અમદાવાદ બેઠક ઉપર સૌથી વધુ 18 ઉમેદવારો સ્પર્ધામાં છે, જ્યારે સૌથી ઓછા 3 ઉમેદવારો બારડોલી બેઠક પર રહ્યા છે. એવી જ રીતે વિજાપુર વિધાનસભાની બેઠકમાં સૌથી વધુ 8 ઉમેદવારો અને સૌથી ઓછા 2 ઉમેદવારો વાઘોડિયા બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આ વખતે કુલ 326 ઉમેદવારો છે, જેની સરખામણીમાં 2019ની લોકસભા ચૂંટણીમાં 371 ઉમેદવાર હતા. આ ઉપરાંત 2004 બાદ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછા ઉમેદવાર નોંધાયા છે. 2004ની લોકસભા ચૂંટણીમાં 162 ઉમેદવાર હતા. ગુજરાતમાં 1996ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ 577 ઉમેદવાર નોંધાયા હતા. તો કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઘરની બહાર કેટલાક લોકો વિરોધ કરવા પહોંચ્યા હતા. હાથમાં લોકશાહીનો હથિયાર અને જનતાનો ગદ્દાર લખેલા બેનર લઈને વિરોધ પ્રદર્શન કરાયું હતું. સુરતમાં નાટકીય ઢબે કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર નિલેશ કુંભાણીયાએ પોતાના ટેકેદારો સામે મિલીભગતમાં પોતાનું ફોર્મ રદ કરાવ્યું હતું, જેને લઈને કોંગ્રેસના મોવાડી મંડળથી લઈને નેતાઓ અને કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જનતાનો ગદ્દાર અને લોકશાહીનો હત્યારો લખેલા બેનર સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરનારની પોલીસે અટકાયત કરી હતી. સુરત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ષડયંત્ર રચીને ભાજપના ઉમેદવારને વિજય બનાવવાના કહેવાતા કાર્યમાં હવે કેટલાક કાર્યકર્તા એના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરતા નજરે ચડ્યા હતા. કોંગ્રેસની મહિલા કાર્યકરે કહ્યું કે નિલેશ કુંભાણી જનતાને ગુમરાહ કરીને સુરતથી ગોવા નાસી ગયો છે. અહીં જનતા વતી અમે જવાબ માંગવા આવ્યા છીએ. તેનો ફોન 2 દિવસથી બંધ આવે છે. સુરતની પ્રજા ત્રસ્ત છે અને એ ગોવા નાસી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેના સંબંધીઓ સાથે તે મળીને કોંગ્રેસ જ નહીં લોકશાહીની પણ હત્યા કરી છે. પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ કહ્યું કે સુરતમાં લોકશાહીની હત્યા થઈ છે. ભાજપનો ઉમેદવાર જીત્યો છે, પરંતુ કોંગ્રેસના નેતાએ જે મતદારો સાથે દ્રોહ કર્યો છે તેને લોકો માફ નહીં કરે. કોંગ્રેસે વિશ્વાસ રાખીને ટિકિટ આપીને તેને વિશ્વાસઘાત કર્યો છે. ત્યારે અમે જવાબ લેવા માટે ગદ્દારના ઘરે આવ્યા છીએ. તો લોકસભા ચૂંટણીમાં સુરત બેઠક પર ભારે અફરાતફરી બાદ નિલેશ કુંભાણીનું ઉમેદવારી રદ થવાના મામલામાં હવે નવો વળાંક આવી શકે છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતીની મુજબ કુંભાણી આવનાર દિવસોમાં ભાજપમાં સામેલ થઈને કેસરીઓ કરી શકે છે. લોકસભા ચૂંટણીને લઈને સુરતમાં થયેલા ડ્રામાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. મુકેશ દલાલને ચૂંટણી અધિકારીએ જીતનું સર્ટિફિકેટ આપ્યું છે, જે બાદ બીજેપીએ વગર મતદાનને પ્રથમ બેઠક જીતી લીધી છે. તો બીજી તરફ હવે માહિતી સામે આવી રહી છે કે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી કેસરિયા કરશે. ભાજપ સામે મેદાને ઉતરેલા નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાશે. જોકે હજુ ભાજપમાં કેસરિયા કરવાનું મુહૂર્ત કાઢવાનું બાકી છે. આ સપ્તાહના અંતમાં અથવા બાદમાં કુંભાણી ભાજપમાં જોડાશે. તો બીજી તરફ કોંગ્રેસ કુંભાણી મુદ્દે કાનૂની લડત લડવાની તૈયારી કરી રહી છે. નિલેશ કુંભાણીને ભાજપમાં જોડવાની તૈયારી ભાજપે પૂર્ણ કરી લીધી હોવાની માહિતી સૂત્રો દ્વારા સામે આવી છે. સુનિયોજિત રીતે નિલેશ કુંભાણી દ્વારા કોંગ્રેસની ઉમેદવારી કરીને કોઈને પણ કશું જાણ થાય એ વગર ભાજપના સાથે કથિત રીતે સમજૂતી કરીને પોતાનું ઉમેદવારી પત્ર રદ થાય એ પ્રકારે કાર્ય કરીને ભાજપને દીધો ફાયદો કરાવી ને ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જીત મેળવી શકે એનો રસ્તો સાફ કરી દીધો હતો. હવે સમજૂતી મુજબ જે કી પણ કમિટમેન્ટ થયા હશે એ મુજબ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે એવું સૂત્રો દ્વારા હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જો કે હકીકત ત્યારે જ સામે આવશે જ્યારે વહેતી થયેલી વાત સાચી ઠેર. અત્યારે તો માત્ર લોકચર્ચા અને વોટ્સએપ યુનિવર્સિટી દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર એટલું જ કહી શકાય કે નિલેશ કુંભાણી આવનારા દિવસોમાં ભાજપમાં જોડાઈ કેસરિયા કરી શકે છે. તો બારડોલી લોકસભા બેઠક પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું. આ વખતે બારડોલીની બેઠક પર હવે 3 પક્ષો ચૂંટણી લડશે, જેમાં ભાજપ, કોંગ્રેસ સહિત
બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો ચૂંટણીના મેદાને ઉતર્યા, ત્યારે આ બારડોલી બેઠક પર આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણીનો જંગ જોવા મળશે. લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યની 26 બેઠકો પર તમામ ઉમેદવારોના ચિત્ર સ્પષ્ટ થયું છે, જેમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે બારડોલી લોકસભા બેઠક પર પણ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. બારડોલી બેઠક પર ભાજપ કોંગ્રેસ સહિત બહુજન સમાજ પાર્ટી એમ 3 પક્ષો ચૂંટણીમાં મેદાને જોવા મળશે, જેમાં ભાજપમાંથી પ્રભુભાઈ નગરભાઈ વસાવા, ઇન્ડિયન કોંગ્રેસમાંથી સિદ્ધાર્થ અમરસિંહભાઈ ચૌધરી અને બહુજન સમાજ પાર્ટીમાંથી રેખાબેન હરસિંહભાઈ ચૌધરી બારડોલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે, જે બાબતની તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના કામે બારડોલી સંસદીય મતવિસ્તારમાં કુલ 9 નોમિનેશન ફોર્મ 5 ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલા હતા. સ્ક્રુટની દરમિયાન 2 નોમિનેશન ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા, એટલે 3 ઉમેદવારના 7 નોમિનેશન ફોર્મ આપને પાસે રહેલા. આજે વિડ્રોલની આખરી તારીખ હોય, કોઈ પણ ઉમેદવાર દ્વારા જે નોમિનેશન પેપર પરત ખેંચવામાં આવેલ નથી, એટલે કુલ 3 ઉમેદવારોને હરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. એમાં ચૌધરી સિદ્ધાર્થ અમરસિંહ જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના, પ્રભુભાઈ નાગરભાઈ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના અને રેખાબેન હરસિંહભાઈ ચૌધરી બહુજન સમાજ પાર્ટીના કુલ 3 ઉમેદવાર હરીફ ઉમેદવાર તરીકે જાહેર થયા અને જે ચૂંટણી છે એ 7મી મહિના રોજ યોજાશે. આઝાદી પછી સતત કોંગ્રેસનો ગઢ રહેલી બારડોલી લોકસભા બેઠક પર પ્રભુભાઈ વસાવા સતત 3 વખત સાંસદ બન્યા બાદ પાર્ટીએ ચોથી વાર એમની ઉમેદવારી તરીકે પસંદ કરી છે. ત્યારે એમની સામે કોંગ્રેસ સિદ્ધાર્થ ચૌધરીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે, જેના કારણે આ બેઠક પર હવે માત્ર 3 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ત્યારે બંને મુખ્ય પાર્ટીના ઉમેદવારો વચ્ચે ભાજપ દ્વારા બારડોલી લોકસભા બેઠકમાં સમાવેશ વ્યારા વિધાનસભાનું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન વ્યારા ધારાસભ્ય મોહન કોંકાનીના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના જિલ્લા સંગઠન પ્રભારી, જિલ્લા પ્રમુખ સહિત વ્યારા નિઝરના ધારાસભ્યો સહિત જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ હવે ડોર ટુ ડોર પ્રચાર પ્રસારી કરી જનસંપર્કનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે બારડોલી લોકસભા બેઠકમાં તાપી અને સુરત જિલ્લાના મતદારોનો સમાવેશ થાય છે, જેમાં તાપી જિલ્લાની વ્યારા અને નિઝર વિધાનસભા બેઠક આવે છે. લોકસભા ચૂંટણીને લઈને હવે ભાજપના દ્વારા દરેક વિધાનસભા મુજબ કાર્યાલયનું ઉદ્ઘાટનનો દોર શરૂ કરી દેવાયો છે. ત્યારે વ્યારા વિધાનસભા મત વિસ્તારના 3 મંડળ વ્યારાનગર, વ્યારા તાલુકો અને ડોલવણ તાલુકાના વિસ્તારનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું વ્યારા ખાતે વ્યારાના ધારાસભ્ય મોહન કોંકનીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લા પ્રભારી મધુભાઈ કથિરિયા, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ મયંકભાઈ જોશી, લોકસભાના સંયોજક અને નિઝરના ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત સહિત જિલ્લા અને તાલુકા હોદ્દેદારો અને કાર્યકરો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ધારાસભ્ય મોહન કોંકનીએ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને આ લોકસભાની ચૂંટણીમાં પોતાની વિધાનસભાની જંગી લીડ આપવા માટે હુંકારભરી આહવાન કર્યું હતું. આજે 23 બારડોલી લોકસભા અંતર્ગત વ્યારા વિધાનસભાની 23 બારડોલી લોકસભા ચૂંટણીલક્ષી આ કાર્યાલયનું ઓપનિંગ અને ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના 3 મંડળ વ્યારા તાલુકો, ડોલવણ તાલુકો અને વ્યારાનગર એમના ખૂબ શીર્ષ નેતૃત્વ કરનાર તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો અને ઉપસ્થિત અહીંયા અમારા લોકસભાના પ્રભારી મધુભાઈ કથિરિયા સાહેબ, સંયોજક શ્રી જયરામભાઈ ગામિત, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયંકભાઈ જોશી અને જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહભાઈ વસાવા અને તમામ મહામંત્રીશ્રીઓ, તાલુકાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ, નગરના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જુસ્સાભેર અને આ 23 બારડોલી લોકસભામાં પોતે એક પૂરક છે અને અહીંયા સૌથી મોટી લીડ મળે એના માટે હુંકાર ભરી અને આ ખૂબ મોટી સંખ્યામાં આજે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રો અહીંયા આવ્યા અને આજે ખુલ્લું મૂક્યું છે. બારડોલી બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. ત્રણેય પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ પોતાના ઉમેદવાર વિજય બને એ માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા પણ સુનિયોજિત રીતે રણનીતિ બનાવી પોતાનું ચૂંટણી પ્રચાર કાર્ય આગળ વધારાયું રહ્યું છે. તો વાપી તાલુકાના સરપંચ સંઘના પ્રમુખ અને ભાજપ અગ્રણીને ત્યાં થયેલી ગાઢના પ્રયાસનો મામલો વલસાડ પોલીસનો મોટો ઘટસ્ફોટ કર્યો છે. ગાઢ લૂંટના પ્રયાસના ગુનામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી અને વલસાડ જિલ્લાના હોદ્દેદારોએ જ આપી હતી ટીપ.
વલસાડ પોલીસ દ્વારા ખુલાસો કર્યા મુજબ દેવેન્દ્રભાઈ ભાજપના અગ્રણીની સાથે વાપી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને કરવડ ગામના સરપંચ છે, જેમને ત્યાં મોડી રાત્રે ઘાડપાડુ ટોળકી ત્રાટકી હતી. સરપંચ અને તેમના પરિવારજનો લગ્ન પ્રસંગે અન્ય ગામમાં ગયા હતા. ત્યાંથી મોડી રાત્રે ઘરે પરત ફર્યા હતા. જોકે અડધી રાત બાદ ઘરની બહારથી અવાજ આવતા સરપંચે સીસીટીવી ચેક કરતા ઘરની બહાર 3 થી 4 લોકો હથિયારો સાથે દેખાયા હતા. આથી પરિસ્થિતિ પારખી ગયેલા સરપંચ દેવેન્દ્ર પટેલે ગ્રામજનોને અને પોલીસને જાણ કરી હતી અને ગણતરીના સમયમાં જ મોટી સંખ્યામાં લોકો સરપંચના ઘરની આજુબાજુમાં એકઠા થઈ ગયા હતા. પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ તમામ બાજુથી લોકો અને પોલીસે ઘાડપાડુઓને ઘેરો કરી તેમને પકડવાના પ્રયાસ કર્યા હતા. આથી દોડધામ મચી ગઈ હતી. ભાગતા આરોપીઓએ પોલીસ ટીમ અને ગામના લોકો પર પથ્થરમારો અને લાકડાના ઘા કર્યા હતા. જોકે ગણતરીના સમયમાં જ પોલીસ અને સ્થાનિક લોકોએ 6 માંથી 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે સરપંચના ત્યાં ઘા પાડનાર આરોપીઓ દાહોદની કુખ્યાત ઘાડપાડુ ગેંગમાં સભ્યો છે, જેઓને વલસાડ જિલ્લાના જ કેટલાક રાજકીય અગ્રણીઓને ઘાડ પાડવા બોલાવ્યા હતા અને કરવડના સરપંચના ઘરને નિશાન બનાવી ત્યાંથી મોટી માત્રામાં રોકડ રકમ અને સોના ચાંદી દાગીના મળી આવશે એવી લાલચ ઘાડ પાડવા સરપંચના ત્યાં પહોંચ્યા હતા. જોકે પોલીસ અને સ્થાનિક લોકોની બહાદુરીના કારણે 5 આરોપીઓ સ્થળ પરથી ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ ગણતરીના સમયમાં જ અન્ય આરોપીઓ મળી અત્યાર સુધી કુલ 9 આરોપીઓ પોલીસ સાથે ઝડપાઈ ગયા છે. ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને કોઈ પણ બનાવ આ લૂંટનો કે ધાડનો અન્ય વ્યક્તિઓ પર કે કોઈની ઉપર કરે અને લોકોને જીવ જોખમાય અને કોઈને મારે, એ પહેલાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને અને ડુંગરા પોલીસને મળેલી છે. ટોટલ 9 આરોપી આમાં પકડાયેલા છે અને અન્ય જે મુખ્ય આખા ગુનાને માસ્ટરમાઇન્ડ જે કહી શકાય એ બાબુ વજીર પટેલ, એની વિરુદ્ધમાં પણ અગાઉ ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે. સાથે સાથે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ બંને રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે. પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ બંને આમ આદમી પાર્ટીના સભ્યો છે. પ્રદીપ રાઠોડ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે. પોલીસના ખુલાસા પ્રમાણે દાહોદની ઘાડપાડુ ગેંગને બોલાવી અગ્રણીઓએ રચ્યું હતું સમગ્ર ષડયંત્ર, જેમાં ઘટના સ્થળેથી પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓમાં 2022માં વલસાડની પાડગી વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા કેતન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. આપના વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી પ્રદીપ પટેલની પણ આરોપી તરીકે ધરપકડ કરાતા ભાજપ અગ્રણીના ત્યાં ઘાડના પ્રયાસ આપના અગ્રણીઓનું નામ ખુલતા જ રાજકારણમાં ખળબળાટ મચી જવા પામ્યો છે. સુરતના હજીરા વિસ્તારમાં સ્લેગ ક્રશિંગ કરતા માફિયાઓ વિરુદ્ધ કલેક્ટરની ટીમ દ્વારા હજીરા વિસ્તારના અનેક જગ્યાના ગોડાઉન સીલ કર્યા બાદ ફરી અંદર ખાને ક્રશિંગનું કામ ધમધમતું થયું હોવાનું ચોંકાવનારો ઘટસ્ફોટ થવા પામ્યો હતો. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા ઘણા સમયથી હજીરા વિસ્તારની નામચીન કંપનીઓમાંથી નીકળતા સ્લેગ ક્રશિંગ કરવા માટે મોટા ગોડાઉનમાં ચાલતી ગેરકાયદેસરની કાર્યવાહી વિરુદ્ધ મુહિમ ચલાવવામાં આવી હતી. ત્યારબાદ સુરતના નવા કલેક્ટર આવતા સમગ્ર મામલે તાબડતોબ કેટલાય ગોડાઉનો સીલ કરી દેવામાં આવ્યા હતા. જે મોટા ભાગના ગોડાઉનમાં શક્તિ ટ્રાન્સપોર્ટના સંચાલક સંજય પટેલ અને ભાસ્કરના હોવાનું જણાઈ આવેલ હતું. જે સમયે આવા ગોડાઉનના સંચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ કાર્યવાહીની હજુ માંડ 15 થી 20 દિવસ વીત્યા અને ફરી આવા સ્લેગ માફિયાઓ સક્રિય થતા હોવાની માહિતી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમને મળતા અમારી ટીમ દ્વારા માહિતીની ખરાઈ કરવાનો પ્રયાસ કરાયો, જેમાં ગેરકાયદેસર રીતે થઈ રહેલી કામગીરી કેમેરામાં કેદ થઈ હતી. જે ઓપન ગોડાઉનમાં મામલતદાર દ્વારા સીલ કરાયેલા હતા તે ગોડાઉનમાં પાછળથી અનધિકૃત રીતે પ્રવેશ કરીને તમામ કામગીરી ફરીથી શરૂ કરી દેવાઈ હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. જે જોતા ગોડાઉન સંચાલક સંજય પટેલને કોઈ મોટો રાજકીય હાથ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જ્યારે સ્થળ પર આગળથી ગોડાઉન સીલ કરેલ હતું અને પાછળથી પતરા કાઢી પોકલેન અને જેસીબી જેવા વાહનો ઘુસાડી સમગ્ર ક્રશિંગની કામગીરી ચાલુ નજરે ચડી હતી. સમગ્ર મામલે અમારી ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા 84 મામલતદારોનો સંપર્ક કરેલ તો ઇલેક્શન ડ્યુટીમાં હોવાની કહી ને પોતાનો બચાવ કરતા નજરે ચડ્યા હતા. સમગ્ર મામલે મામલતદારના જવાબ પરથી લાગી રહ્યું છે કે સ્લેગ ક્રશિંગ ચાલુ છે તેની જાણ છે, પણ માફિયાઓને છટકબારી આપવા કેટલાક ગોડાઉન પર કાર્યવાહી નથી કરેલ તેની તેમને જાણ છે. સમગ્ર મામલો જોતા હવે 84 મામલતદાર અને જીપીસીબીના છુપા આશીર્વાદ હોવાની વાત નકારી ન શકાય. હાઈકોર્ટની કડક કાર્યવાહી કરવાની સૂચના ફક્ત કાગળ પર હોવાનું દેખાઈ આવે છે.
સીલ મારેલ ગોડાઉનમાં પાછળથી કામ કરાવતા સંચાલકો પર કોઈ ફોજદારી કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે કે નહીં તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું. સમગ્ર મામલે મોટી સ્ટીલ ઉત્પાદનો કંપનીનો પણ હાથ હોય જે બેફામ એપલ કોન્ટ્રાક્ટ પરથી માલુમ પડે છે. આવા બેફામ કોન્ટ્રાક્ટ આપનાર કંપની પર હાઈકોર્ટ ક્યારે પગલાં ભરવાના સૂચન તંત્રને આપશે તે બાબતે સ્થાનિકો રાહ જોઈ રહ્યા છે. ઇન્ડિયા ન્યૂઝની ટીમ કેટલાક સમયથી સ્લેગ માફિયાઓ વિરુદ્ધના અહેવાલો પ્રસારિત કરી રહી હતી, જેને પગલે કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને 84 મામલતદાર દ્વારા આપ જોઈ રહ્યા છો, દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા સીલ કરવામાં આવેલા છે આ ગોડાઉનો. એવા અનેક ગોડાઉનોને સીલ કરવામાં આવ્યા હતા 84 મામલતદાર અને જીપીસીબીને સહકારથી, અને આ કોઈપણ રીતે આ સીલ ખોલવાની અને કામગીરી બંધ કરવાની પણ નોટિસ લગાવવામાં આવી છે. પરંતુ હાલ જ્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમ આજ રોજ ફરીથી આ ચકાસ આવી છે ત્યારે અંદર પાછળના ભાગેથી પતરાઓ ખોલીને કામ કરતા નજરે ચડ્યા છે, અને આવા સ્લેગ માફિયાઓને કોઈપણ પ્રકારની તંત્રની બીક નથી. અને હાઈકોર્ટમાં પણ એક જાગૃત નાગરિકે પિટિશન કરી હતી. હાઈકોર્ટની ટકોર બાદ તાત્કાલિક ધોરણે તાબડતોડ જીપીસીબી અને 84 મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, સીલ મારી દેવામાં આવ્યા હતા. પરંતુ તેમ છતાં આવા સ્લેગ માફિયાઓ આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે કામ પાછળના એના અંદરથી ગાડીઓ ઘૂસાઈને સ્લેગ ક્રશિંગ કરવાનું મોટા પાયે કામ કરી રહ્યા છે. આ સ્લેગ ક્રશિંગથી લોકોને ખૂબ મોટી માત્રામાં હાનિકારક થઈ શકે એવા સ્લેગમાંથી અનેક તત્વો છૂટા પડે છે. તેમ છતાં આ સ્લેગ માફિયા કોઈ પણ રીતે તંત્રથી પણ નથી ડરતું એવું આપ જોઈ રહ્યા છો. કેમેરામેન રવિ વર્ધે સાથે જયમીન પટેલ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત, સુરત. તો મુંબઈમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર થયેલા ફાયરિંગ પ્રકરણમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઓફિસર દયા નાયક પોતાની ટીમ સાથે બંને હુમલાખોરોને લઈને સોમવારે સવારે સુરત આવી પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં ઝડપાયેલા આરોપી દ્વારા અપાયેલી જાણકારી અનુસાર ઘટનામાં ઉપયોગ કરેલા હથિયાર સુરતની તાપી નદીમાં નાખ્યા હોવાની વાતને લઈને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત ખાતે તપાસ શરૂ કરી હતી. ઉત્તરાયણ રેલવે બ્રિજ પર ફાયરિંગ કરનારા આરોપીઓએ તાપી નદીમાં બંને હથિયાર ફેંકી દીધા હતા. આ હથિયારો શોધવા માટે મુંબઈના 6 તરવૈયા, ઉત્તરાયણના 8 તરવૈયા ઉપરાંત 2 સ્પેશિયલ બોટ લઈને તાપી નદીમાં હથિયારની શોધખોળ શરૂ કરી હતી, જેમાં એક હથિયાર મળી આવ્યું હતું, જ્યારે બીજું હથિયાર મોડી રાત્રે સુધી શોધખોળ કરવા છતાં મળ્યું ન હતું. આ સાથે જ મુંબઈ પોલીસે ઉત્તરાયણ રેલવે બ્રિજ પાસે તાપી નદીમાં માછીમારી કરતા 10 માછીમારોની પણ પૂછપરછ કરી હોવાની માહિતી મળી છે. તાપીમાં સવારે 9:30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી લાઇટ લગાવીને હથિયારોની શોધખોળ કરાઈ હતી, જેમાં એક પિસ્તોલ મળી આવતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે તેને કબજે કરી હતી. મંગળવારે ફરી તાપી નદીમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સ્થાનિક અને મુંબઈથી આવેલા તરવૈયાઓને પાણીમાં ઉતારીને બીજી પિસ્તોલ શોધવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં બીજું હથિયાર શોધવામાં પણ સફળતા મળી છે. 14 એપ્રિલે મુંબઈમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના ઘરની બહાર 2 હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું. લોરેન્સ બિશ્નોય ગેંગના હુમલાખોર વિકી ગુપ્તા અને સાગર પાલ અગાઉ કચ્છમાંથી ઝડપાઈ ગયા હતા. હુમલાખોરો બાઇક પર પહેલા બાંદ્રાથી સાંતાક્રુઝ થઈ બસમાં બેસીને સુરત આવ્યા હતા. આ બંને હુમલાખોરે ઉત્તરાયણ રેલવે બ્રિજ પરથી મોડી રાત્રે ચાલતા જતા હતા, ત્યારે બ્રિજ પર ઊભા રહીને તાપી નદીમાં હથિયારો ફેંકી દીધા હતા. આ ઉપરાંત બંને આરોપીઓએ ટ્રક અને બસમાં બેસીને મુંબઈથી સુરત આવ્યા, ત્યાર પછી અમદાવાદથી બસમાં બેસી ગાંધીધામ થઈ ભુજ ગયા હતા. પોલીસથી બચવા માટે તેઓ બસમાં ગયા હતા. તો તાપી જિલ્લાના છેવાડે આવેલ કુકરમુંડા તાલુકામાં આયોજિત પાટી માતાનો લોકમેળામાં તાપી જિલ્લા પોલીસે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરીને ટ્રાફિક પ્રત્યે લોક જાગૃતિ ફેલાવી હતી. તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારના લોકમેળામાં તાપી પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતિ તથા સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે સ્ટોલ રાખવામાં આવેલા હતા, જેમાં લોક જાગૃતિ માટે બેનર તથા ટેલિવિઝન સ્ક્રીન પર અવેરનેસ પ્રોગ્રામ બતાવાઈ રહ્યા હતા. સાથે સાથે આ અંગે પેમ્ફલેટ વેચવાના પણ આવી રહ્યા હતા. તાપી જિલ્લાના નિઝર ડિવિઝનમાં કુકરમુંડા ખાતે પાટી અંબા માતાનો એક લોકમેળો અહીંયા યોજાઈ રહ્યો છે, જેમાં પ્રતિદિન આશરે 25,000 જેટલા માણસો વિઝિટ કરી રહ્યા છે અને આશરે 1.5 લાખ માણસો ટોટલ વિઝિટ કરશે. તાપી જિલ્લાની અંદર જોઈએ તો ફેટલ અકસ્માત વાહનોનું જે હેડ ઇન્જરી જે થાય છે કે જેમાં હેલ્મેટ પહેર્યા વગર 2 વ્હીલર વાહન ચાલકો અવસાન પામતા હોય છે. એ સિવાય ટ્રાફિકની જાગૃતિ વધે અને સાયબરનો પ્રશ્ન પણ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે. તો આ બંને વિષયો પર લોકોમાં જાગૃતિ વધે એટલા માટે તાપી પોલીસ દ્વારા એક પ્રયાસ કરવામાં આવેલો છે, જેમાં બેનરો લગાવવામાં આવેલા છે.
ટીવીના સ્ક્રીન ઉપર પણ માહિતી પ્રસારિત કરવામાં આવશે અને 5,000 જેટલા પેમ્ફલેટ વહેંચણી કરવામાં આવશે. અને ખાસ બીજી એક વિશેષતા છે કે લોકલ લેંગ્વેજની અંદર કે હેલ્મેટ પહેરો, મોબાઈલનો ઉપયોગ ટાળો વાહન ચલાવતી વખતે જેવા સ્લોગનો વારંવાર રિપીટ કરવામાં આવશે અને લોકોમાં જાગૃતિ વધે એ માટેનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જાહેર કાર્યક્રમોમાં પોલીસ અને પ્રશાસન દ્વારા હંમેશા લોકોમાં જાગૃતિ આવે અને અવારનવાર બનતા અકસ્માતોના કારણે તે નિવારી શકે અને લોકોની જાનમાલનું રક્ષણ થાય એવા પ્રયાસો કરતા હોય છે. પરંતુ લોકો અનેક પ્રયાસો પછી પણ જાગૃતિ ન અભાવે અકસ્માતનો ભોગ બને છે અને પોતાના અને બીજાનો જીવ જોખમમાં મૂકે છે. એ જોતા વહીવટી તંત્રના પ્રયાસો નિરર્થક નીવડી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તો આ હતા આજના ખાસ બુલેટિનના મહાસમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.